આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદને લઈને મોટો વળાંક આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીએ હાઈકોર્ટમાં કરેલી જે અરજી હતી દાખલ કરેલી તે અરજી પાછી ખેંચી લીધી છે ને જેથી કરીને કોંગ્રેસ માટે હવે પ્રમુખ પદનો માર્ગ મોકળો થયો છે। આ સમગ્ર મામલે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ તેને લોકશાહી અને ન્યાયતંત્રની ઐતિહાસિક જીત ગણાવી। ગત એપ્રિલમાં યોજાયેલી આણંદ જિલ્લા પંચાયતની 40 બેઠકોની ચૂંટણીમાં ભાજપે 33 અને કોંગ્રેસે 7 બેઠકો પર જીત મેળવી અને ત્યારબાદ પ્રમુખ પદ SC/ST મહિલા માટે અનામત જાહેર થતા કોંગ્રેસ તરફથી હાડગુડ બેઠક પરથી ચૂંટાયેલા ગૌરીબેન તડવીએ ઉમેદવારી નોંધાવી હતી। ભાજપે પણ મયુરીબેન પટેલનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પરંતુ ચકાસણી દરમિયાન તેમનું ફોર્મ અમાન્ય જાહેર કરાયું। આ નિર્ણય સામે ભાજપે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો। હાઈકોર્ટે સ્ટે આપતા મયુરીબેનનું ફોર્મ માન્ય ગણાયું અને તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા। જો કે આજે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ભાજપે પોતાની જ અરજી પાછી ખેંચી લીધી અને જેના કારણે કોંગ્રેસ માટે પ્રમુખ પદનો માર્ગ ફરીથી ખુલ્લો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ આ ઘટનાને લોકશાહી અને ન્યાયતંત્રની જીત ગણાવી। હવે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદને લઈને આગામી કાયદાકીય અને વહીવટી પ્રક્રિયા પર સૌની નજર મંડાઈ છે। અમારા જિલ્લાના આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી નટવરસિંહભાઈ, અમારા જિલ્લા પંચાયતના હાડગુડ બેઠકમાંથી જીતાયેલા ઉમેદવાર ગૌરીબેન અને આપ સૌ મીડિયાના મિત્રો, સૌનું સ્વાગત છે। આજે અમને જે જાણવા મળ્યું, અમારા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલ જે એપિયર થયા હતા આજે અમારી જિલ્લા પંચાયતના પ્રમુખની પિટિશન બાબતે, ત્યારે અમને ખૂબ આનંદ સાથે અમારા વકીલોએ જણાવ્યું કે ગુજરાતના હાઈકોર્ટના આ ઐતિહાસિક ચુકાદામાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખના ઉમેદવાર ગૌરીબેને જે ફોર્મ ભર્યું હતું અને એ ફોર્મને જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારીએ મંજૂર કર્યું હતું અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારનું ફોર્મ ભર્યું હતું એને રિજેક્ટ કરવામાં આવ્યું હતું, જેની સામે ભારતીય જનતા પાર્ટી હાઈકોર્ટમાં જઈને એમણે સ્ટે ઓર્ડર લાવી અને અમારા ઉમેદવારનું ફોર્મને એને પાછું ગણાવ્યું હતું। એ સંજોગોમાં જે ઉત્સાહ અને ઉમંગથી ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતના પ્રમુખ પદનો કબજો મેળવ્યો હતો, એની સામે આજે એક ઐતિહાસિક ચુકાદો એ આવ્યો કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી કમિશન દ્વારા કરવામાં આવેલા નિર્ણયને બહાલ રાખવામાં આવે એવી જે પરિસ્થિતિ ઊભી થઈ, ત્યારે જાણવા મળ્યું છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પિટિશનને વિથડ્રો કરી લીધી છે અને એના સંજોગોમાં સ્વાભાવિક જ રીતે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ પદના ઉમેદવાર ગૌરીબેનનું ઉમેદવારી પત્રક, એનું ફોર્મ યથાવત રહેશે અને એટલા માટે જિલ્લા પ્રમુખ માટે એમનું એકમાત્ર જે આદિવાસી બેઠક માટેનું ફોર્મ હતું એ યથાવત રહેશે। એટલે સ્વાભાવિક જ રીતે હવે આવનારા સમયમાં હાઈકોર્ટનો ચુકાદો જે પહોંચશે જિલ્લા પંચાયત પાસે, એ દ્વારા આવનારા 1-2 દિવસમાં જ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે અમારા ગૌરીબેનને નિમણૂક કરવાનો એ સમય આવશે। એ અમારા સૌને માટે, કોંગ્રેસ પાર્ટી અને પંચાયતી રાજ માટે અને ન્યાયતંત્ર માટે અને લોકશાહી માટે એક જ્વલંત વિજય છે।